તો મિત્રો નમસ્કાર, વિડીયોનું તમારું સ્વાગત છે। તો મિત્રો જો રાજુભાઈ કરબડાની મિત્રો ધરપકડ કરી, ત્યારે મિત્રો બોટાદ એડની અંદર રાજુભાઈ કરબડા તેની સાથે અન્ય લોકો પણ મિત્રો તેની સાથે જોડાણા હતા। મિત્રો 2000 નહીં પણ 10,000 વધુથી મિત્રો ખેડૂતો રાજુભાઈ સાથે જોડાણા હતા અને દિન રાત મિત્રો ત્યાં રહી અને શપથ લીધી હતી અને બધા લોકોએ સોગંદ ખાધી હતી કે અમે હવે અમારો ન્યાય નહીં મળે ખેડૂત ભાઈઓનો, અને મિત્રો એનો કડદા શું છે તે બધું તમને માહિતી આપવાનો છું। તો મિત્રો કે જો આનો ન્યાય નહીં મળે તો અમે કાંઈ ના રહેવાના છે રહ્યા। મિત્રો ખરેખર રાજુભાઈ કરબડા એમ કહેતા હતા કે હું તો 4-5 જોડી કપડાં સાથે લઈને આવ્યો છું, ભલે દિન રાત રસ્તા રોડ ઉપર હોવાનું થાય તો હોઈ લેવું છે પણ મંજૂર છે, પણ ખેડૂતો ભાઈઓ માટે જે અન્યાય થઈ રહ્યો છે બધા ખેડૂતો માટે, અને ગુજરાતનું મોટામાં મોટું આ એડ છે કે બોટાદની અંદર, અને ત્યાં આવી રીતનું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તો આને માટે જો ન્યાય નહીં મળે તો કે રસ્તા ઉપર જ હવે સૂઈ રહેવું છે અને અહીંનાને રહેવું છે। આનો ન્યાય અપાવવા માટે ખેડૂત ભાઈઓ સાથે પણ બધા રાજુભાઈ સાથે રહ્યા હતા। તો બધા રાતના 3 વાગ્યા સુધી મિત્રો રહ્યા હતા અને સાથે બધા રામધૂન બોલી રહ્યા હતા, અને એની અંદર રાતના 3 થી 4 વાગ્યાનો ટાઈમ પોલીસ કર્મચારી આવ્યા અને રાજુભાઈ કરબડાને લઈ ગયા, એટલે કે એને અટકાયત કરી। તમે આ આંદોલન મોર રહીને કરાવી રહ્યા છો, તમે બધા જાગૃત ખેડૂતને કરી રહ્યા છો, તો એને લઈને રાજુભાઈ કરબડા મોર હતા, એટલે કે બધા ખેડૂતોને રાજુભાઈ કરબડાએ જગાડ્યા હતા કે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, બધા એક થાવ અને અવાજ ઉઠાવો। તો રાજુભાઈ કરબડાએ એવું કીધું હતું, તો હવે રાજુભાઈ કરબડાને અટકાયત કરી, એટલે કે પોલીસ કર્મચારી મિત્રો રાજુભાઈને લઈ ગયા રાતના 3 થી 4 વાગ્યાના ટાઈમની અંદર રાજુભાઈને લઈ ગયા બોટાદ એડની બહાર, અને બોટાદથી આખા બહાર લઈ ગયા, અને સાથે સાથે બહાર લઈ ગયા તો લઈ ગયા સાળંગપુર સાઈડ મિત્રો લઈ ગયા। રાજુભાઈ કરબડાને કીધું ને કે ક્યાં લઈ જાઓ છો? રાજુભાઈ કે મારા પરિવારને હું શું કહું, તમે મને કહો તો ખરા કે ક્યાં લઈ જાઓ છો? તો તેઓ એમ કીધું કે હમણે કેવી એમ કહીને મિત્રો બોટાદથી બહાર લઈ ગયા અને બધા જાગૃત જનતાથી દૂર લઈ ગયા। ત્યારબાદ રાજુભાઈ કરબડા એને ઘરે અને સિક્યુરિટી સાથે ઘરે મૂક્યા, એટલે કે ઘરની બહાર ના નીકળવા દેવા મિત્રો એને ઘરે મૂકી આવ્યા છે।